જય શ્રી કૃષ્ણ મિત્રો. તો હું બેસી ગઈ છું આજે તમારા માટે સ્પેશિયલી વાતો કરવા. તો આજનો વિડીયો સ્પેશિયલ Q&A છે, મતલબ કે ક્વેશ્ચન અને આન્સરનો. તો મારા વિડીયો ઘણા બધા હમણાં બ્લોગ બનાવ્યા, તો એમાં ઘણા ખરા લોકોને મારાથી કોમેન્ટનો જવાબ ન દેવાનો હોય. તો આમાં હું જો વાંચું છું અત્યારે, તો ઘણી ખરી કોમેન્ટ આવેલી છે. અડધા પૂછે છે કે તમે કયા ગામથી છો? તો અમે લોકો છીએ જેસર. અત્યારે મારા હસબન્ડનું કામ અહીંયા જેસરમાં ચાલુ છે, કન્સ્ટ્રક્શનનું કરે છે, એટલા માટે અમે થોડાક ટાઈમ માટે અહીંયા શિફ્ટ થયેલા છીએ, થોડાક ટાઈમ અહીંયા રહેવાના છીએ. એટલે પછી અહીંયા ગામડે અત્યારે છીએ રહેવાનું. તો પ્રોપરલી સુરત જ છે અમારે. તો ઘણા બધાની જો એવી કોમેન્ટ આવી છે, અને બીજી કોમેન્ટ વાંચું હું વિડીયોમાંથી. વધારે તો ઈ જ છે, બેન તમે કયા ગામથી છો, જવાબ તો આપો. એટલા માટે જ મેં સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે. અડધા લોકોની કોમેન્ટ એવી છે કે ગામડાની મજા જ કંઈક અલગ હોય છે. પછી કોમેન્ટ વાંચું એટલે કહું, તમે અમારા ઘરે ચા પાણી પીવા આવો, એવી બધી કોમેન્ટ આવે છે. પછી વરસાદ આવતો તો એવા વિડીયોમાં એમ આવે છે, મેડમ છત્રી લઈને તમે જાઓ, એવી ઘણી ખરી સારી એવી કોમેન્ટો આવે છે બધી. અને અડધાને મેં રિપ્લાય આપેલા છે, અડધાને રહી ગયું હોય, કારણ કે કામમાં ને એમાં બિઝી હોય, પછી મારે વિડીયોને એવું બધું અપલોડ કરવાનું હોય, એમાં ટાઈમ ન રહેતો હોય, એના માટે પછી ભૂલાઈ જાય પાછું. અડધા કહે છે કાલે કંકોત્રી હું જેસર દેવા આવવાનો છું. ઘણી કરી જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને મારા તરફથી કહી દઉં છું, જો કોમેન્ટમાં રિપ્લાય ન દેવાની હોય મારાથી. હર હર મહાદેવ. એકની કોમેન્ટ એવી છે કે તમે લાપસી બનાવો, તો એક વિડીયોમાં સ્પેશિયલી આપણે લાપસી બનાવશું. તો ઘણી ખરી બધા વિડીયોમાં સારી એવી કોમેન્ટ આવી છે. અત્યારે તમે ગામડે જો આવી રીતે શાંતિથી રહીએ છીએ, અહીંયા તો હું કંઈ જોબ એવું કરતી નથી. કોમેન્ટમાં હતું કે તમે ત્યાં ગામડે જોબ પણ કરો છો, પણ હું અહીંયા જોબ નથી કરતી. હું અહીંયા ઘરકામ કરું છું ખાલી, અને મારું વિડીયોનું જે કામ છે એ ચલાવું. સ્ટોપ કરી દો. ખીચડી બનાવી ત્યારે ઘણા ખરાની એવી કોમેન્ટ આવી, સુપર ખીચડી. પછી અમુક એમ કે છે ભાભી તમે સરસ વિડીયો બનાવો છો, જોવાની બહુ મજા આવે છે. તો થેન્ક યુ સો મચ બધાને કે આટલા મસ્ત મસ્ત કોમેન્ટ કરો છો મને બધા. અને મારું પ્રોપરલી કામ મહેંદી, નેલ આર્ટ અને પાર્લરનું એવું બધું કરું છું હું, પણ અહીંયા ગામડે કરીને એકદમ આરામ કરું છું અત્યારે. તો ત્યાં સુરત જઈશ એટલે પાછું ચાલુ કરી દેવાની છું. અહીંયા ગામડે એવું કંઈ કરતી નથી હું. ત્યાં સુરત મારે એરોએ જ કામ કરવાનું છે. ત્યાં હું ક્લાસીસ કરાવતી, નેલ આર્ટ, મહેંદી, એવા બધા ક્લાસીસ ચાલુ હતા, અને હું વર્ક પણ કરતી હતી પોતે. આમાં બધી જો સારી એવી કોમેન્ટ આવી છે, બધું ઘરકામ સારું કરું છું એવી બધી કોમેન્ટ આવે છે. તો થેન્ક યુ સો મચ. અને મારા વિડીયોમાં તમે લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં, ફોલો કરવાનું. તો એ બધા માટે થેન્ક યુ સો મચ. આવતા વ્લોગમાં ફરી મળશું. દર રવિવારે હું આવો એક વિડીયો બનાવીશ આન્સર ધ ક્વેશ્ચનનો. તો તમે જોતા રહેજો અને મારા વિડીયોને લાઈક કરજો. તો આવતા વ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.